કુકાવા તાલુકાના કોરડા ગામ ખાતે ગુરુ પૂર્ણિમાની સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। કોરડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। આ ધ્વજા મહોત્સવમાં યજમાન બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ અને અમર ડેરીના પ્રોડક્શન મેનેજર ચૈતન્યભાઈ બકુલભાઈ ભટ્ટ ગામ અમરેલી દ્વારા 52 ગજની ધજા સંત કોલવા ભગત મંદિરે ચડાવવામાં આવી હતી। કોરડા ગામના છગનભાઈ બાવાભાઈ વગાસિયા ના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરીને આખા કોરડા ગામમાં વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને સાધુ સંતો જોડાયા હતા। ત્યારબાદ સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ પવિત્ર યાત્રાધામ સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ અને સમસ્ત કોરડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। બપોરના 11 કલાકે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ અને અમર ડેરીના પ્રોડક્શન મેનેજર ચૈતન્યભાઈ બકુલભાઈ ભટ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। કોરડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના બાળકોને બટુક ભોજન કરાવી ધામધૂમથી ધ્વજા મહોત્સવની ઉજવણી કરાઈ હતી। જેકે સિંહ સાથે પ્રકાશ વઘાસિયા જીથુડી। જય કોલવા ધામ। મારું નામ આનંદભાઈ ભટ્ટ અને આજે કોલવા ભગતની જગ્યાની અંદર અમારા અમરેલીના ભટ્ટ પરિવાર એટલે બકુલભાઈ રમણીકભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આજે ધજાજીનો મહોત્સવ યોજ્યો। આજે કેવા પવિત્ર ધામના દર્શન થયા અહીંયા કોલવા ગામ મુકામે કે કોલવા ભગત જ્યારે દ્વારકા ગયા અને દર્શનની જ્યારે ત્યાંના વ્યવસ્થાપકો દ્વારા ના પાડવામાં આવી, મંદિર બંધ થઈ ગયું હતું, એમ કહેવાય છે કે દ્વારકાધીશે એનું ઉગમ નથું, એનું દ્વાર આથમણું કરી નાખ્યું અને કોલવા ભગતને દર્શન દીધા। આવા પવિત્ર બ્રહ્મ સંત કહેવાય, આવા બ્રહ્મર્ષિ કોલવા ભગતની આ ભૂમિ અને અહીંયા દર્શન ખરેખર પાવન એટલા માટે કહેવાય છે કે ત્યાંથી શંકરાચાર્ય પ્રભુએ એમને જ્યોત આપેલી કોલવા ભગતને। એ જ્યોત છે એ દ્વારકાની ધજાની જેમ જે દિશામાં ધજા ફરકે એ દિશામાં જ્યોત પ્રગટે છે અને એવી જે કોલવા ભગતની અહીંયા જ્યોત પ્રગટે છે જે વર્ષોથી છે એ જ્યોત છે સ્થિર છે, એમની બાજુની જ્યોત છે એ દ્વારકાના ધ્વજાજી પ્રમાણે એ દિશાઓ પકડે છે। ખરેખર આ બહુ ઉમદા આપણો ઇતિહાસ છે અને આપણી શ્રદ્ધા છે। એટલે આટલી શ્રદ્ધા બળવાનને લીધે અમારા બકુલભાઈ ભટ્ટ પરિવાર જે પૂર્વ લાયન્સ ક્લબના તેઓ પ્રમુખ છે, એમના દ્વારા આજે આ ધામની અંદર પૂરી મેદની સાથે સેંકડો લોકો અને ભક્તો દ્વારા આજે ધજાજી મહોત્સવ કરવામાં આવ્યો। ખરેખર આજનો દિન મંગલ દિન છે, એમાં ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર એટલે ગુરુત્તમ કક્ષા સુધી પહોંચવાનો આપણો આ સૌ કોઈનો પ્રયાસ છે। એ ખરેખર ગુરુઓના આશીર્વાદ વરસતા હોય, એમાં આવા આજના તપોભૂમિમાં આશીર્વાદ મળે બકુલભાઈ, એ તો ખરેખર સૌ તમારા પરિવાર માટે તો ખરું, પણ તમે જે લોકોને આમંત્રણ આપ્યું છે બકુલભાઈ, એ સૌ કોઈ પરિવાર માટે આ ધન્યતાનો દિવસ છે। ગુરુ આશીષ અને ગુરુ વંદનાના આજના દિવસે સૌ કોઈને શુભેચ્છા। આજના આ દિવસે ફરી સૌ કોઈને જય દ્વારકાધીશ, જય કોલવા ધામ।